નમસ્તે, હું છું વૈદ્ય હિતેશ ચૌહાણ અને ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે 18મી એપ્રિલ 2025. લગભગ 200થી વધારે સંખ્યામાં દર્દીઓની અહીંયા આગળ હાજરી છે. જુદી જુદી તકલીફ સાથે દર્દીઓ આવે છે. કમર, ઢીંચણ, ગરદન, માથાનો દુખાવો અને દૂર દૂરથી દર્દીઓ આવે છે. હજારો દર્દીઓના અનુભવ છે. ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર ખાતે આયુર્વેદની એક વિશિષ્ટ અગ્નિકર્મ સારવાર પદ્ધતિથી સારવાર કરવામાં આવે છે અને ખૂબ સારા પરિણામ મળે છે. પેઇનકિલર વગર, ઓપરેશન વગર, ઇન્જેક્શનો વગર, આડઅસર વગર આયુર્વેદની અગ્નિકર્મ સારવારના અદ્ભુત પરિણામો અહીંયા આગળ આપણને મળે છે. દર ગુરુવાર અને શુક્રવાર આ 2 દિવસ અહીં ચલાવવામાં આવે છે સારવારનો સેવાયજ્ઞ. હજારો દર્દીઓએ આ સારવારના સેવાયજ્ઞમાં લાભ લીધો છે. વૈદ્ય શ્રી અશ્વિન બારોટ આયુર્વેદ ફાઉન્ડેશનના સહયોગથી અઠવાડિયામાં 2 દિવસ દર ગુરુવાર અને શુક્રવાર નિઃશુલ્ક અગ્નિકર્મ સારવાર કેમ્પ ચલાવવામાં આવે છે, જેમાં આયુર્વેદની આ વિશિષ્ટ અગ્નિકર્મ સારવાર ઉપરાંત જરૂરી આયુર્વેદ દવાઓ છે એ પણ દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે અને કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. તો દર્દીની સંપૂર્ણ સારવાર બિલકુલ નિઃશુલ્ક. તો જરૂરિયાતમંદ દર્દીઓને લાભ થાય, એમને આ સારવારથી એમના દુખાવામાંથી રાહત મળે એવા ઉદ્દેશ્ય સાથે આ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. હજારો દર્દીઓએ લાભ લીધો છે અને હજુ પણ હજારો દર્દીઓ સુધી આ માહિતી પહોંચે એના માટે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટર ખૂબ પ્રયત્ન કરી રહ્યું છે અને અમારા દર્દીઓનો પણ અભૂતપૂર્વ સહકાર અમને આમાં મળી રહ્યો છે. તો અગ્નિકર્મ સારવાર શું છે, એના કેવા પરિણામ મળે છે, એના વિવિધ વિડીયોઝ આપ અમારી યુટ્યુબ ચેનલ છે ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરના નામની, એની ઉપર આ વિવિધ વિડીયોઝ જોઈ શકો છો. અમારું ફેસબુક પેજ છે એને આપ લાઇક કરીને વધારે અપડેટ્સ ત્યાં આગળ મેળવી શકો છો. અમારી વેબસાઇટ www.globalagnikarma.com એની મુલાકાત લઈ વધારે માહિતી ત્યાં મેળવી શકો છો. અને તમારા વોટ્સએપમાં પણ હાથવગી માહિતી ઉપલબ્ધ છે. ફક્ત તમારે તમારા વોટ્સએપમાંથી એક મેસેજ કરવાનો છે 8000224484 એટલે કે 8000224484. આ નંબર ઉપર એક મેસેજ કરીને ગ્લોબલ અગ્નિકર્મ સેન્ટરની બધી જ માહિતી તમારા વોટ્સએપમાં પણ તમને મળી જશે. તો વધારેમાં વધારે દર્દીઓ સુધી અગ્નિકર્મની માહિતી પહોંચાડીએ, વધારે દર્દીઓને આ દુખાવામાંથી મુક્ત કરીએ, વધારે દર્દીઓને ઓપરેશનોમાંથી મુક્ત કરીએ અને ખોટી આડઅસરોમાંથી મુક્ત કરીએ. નમસ્તે. હા નમસ્તે. ક્યાંથી આવો છો તમે? વટવાથી. શું નામ તમારું? ભૂપતભાઈ. કઈ સારવાર માટે અહીંયા આગળ આવ્યા છો? અગ્નિકર્મ કરવા. શેની તકલીફ હતી તમને? કમરની તકલીફ. સારું છે હવે? હા અત્યારે સારું છે. કેટલું સારું છે? લગભગ 70-80% જેવું સારું. 70-80% સારું છે. आप कहाँ से आते हैं? राजस्थान। राजस्थान से आते हैं. कितने बजे यहाँ पे आ गए थे? 4 बजे। क्या तकलीफ है आपको? माता रे, माथा ने कमर। माथू ने कमर दुखे. हाँ सर। अभी अच्छा है? हमें अच्छा है, कितना अच्छा हो गया? खूब अच्छा है। खूब अच्छा है. राजस्थान से आते हैं, रात को 4 बजे आ गए थे, कमर और माथे की तकलीफ थी, अभी बहुत अच्छा है. ક્યાંથી આવો તમે? મોરબીથી. મોરબીથી આવો છો? તો અહીં કેટલા વાગે આવી ગયા હતા? અમે કાલે આવ્યા હતા. ગઈકાલે આવ્યા હતા. શેની તકલીફ છે તમને? કમરની પગની. કમરની ને પગની. સારું છે હવે? પગને સારું થઈ ગયું છે, કમરની થોડી કે હજી પગમાં સારું થઈ ગયું છે. પગમાં સારું થઈ ગયું તો મોરબીથી આવે છે. કઈ સારવાર માટે આવો છો? છે. અગ્નિકર. અગ્નિકર્મ સારવાર માટે. કઈ સારવાર માટે આવો છો? મેં પહેલા કમર માટે આવી હતી, હવે મને કમરમાં સારું છે, હવે પગ માટે આવું છું. પગમાં બી સારું છે. પગમાં બી સારું છે. પગમાં બી સારું છે અને અગ્નિકર્મ કરવા આવીએ છીએ. શેની તકલીફ હતી તમને? કમર અને પગની હા. અગ્નિક્રમ કરાવવા માટે આવીએ છીએ. ઈડર તાલુકો, ગામ કડિયાદરા. ઈડરથી આવો છો? હમ. તો કમર અને પગની તકલીફ અત્યારે કેવું છે? અત્યારે સારું છે. સારું છે. શેની તકલીફ હતી તમને? ઘૂંટણના ઘસારાની તકલીફ હતી, અત્યારે ઘણું સારું છે. 70-80% આરામ છે. 70-80% રાહત થઈ ગઈ છે. ઢીંચણની તકલીફ 70-80% રાહત. તમને શેની તકલીફ હતી? કમર અને ઢીંચણની. કમર અને ઢીંચણ. સારું છે? તો સારું છે. કમર અને ઢીંચણની તકલીફ. યંગ ભાઈ છે અને તકલીફમાં અત્યારે કેટલું સારું છે? 80%. 80% સારું છે. શું નામ બેન? મીનાબેન. ક્યાંથી આવો છો મીનાબેન? હીરાવાડી થઈ. હીરાવાડીથી આવો. શેની તકલીફ હતી? કમરની. કમરની તકલીફ. અત્યારે કેવું છે? હવે સારું છે. આ કઈ સારવાર છે? હે અગ્નિકર્મ. અગ્નિકર્મ. હા. અગ્નિકર્મથી સારું થાય છે? હા 80% સારું સાહેબ. 80% સારું છે. તો અગ્નિકર્મ સારવાર, આયુર્વેદની આ સારવાર પદ્ધતિ
ખૂબ જ અસરકારક જુદા જુદા દુખાવામાં ઢીંચણ, કમર, ગરદનનો દુખાવો, માથાનો દુખાવો અને ખૂબ સારા પરિણામ મળે છે. दूर दूर થી દર્દીઓ આવે છે અને ખૂબ સારું થાય છે. हमारे साथ हमारे एक पेशेंट है, उनका अनुभव हम सुनते हैं. नमस्ते. नमस्ते. क्या नाम है आपका? वीरेंद्र चौहान सर. आपको क्या तकलीफ थी? घुटने की सर. बहुत तकलीफ थी? बहुत तकलीफ थी, चल नहीं पाता था सर. ऐसे दीवार पकड़ के चलूं, बाथरूम वूथरूम जाऊं सर, खाना नहीं खा पाता था. वो जैसे कुर्सी उर्सी पे बैठ के खाऊं सर, बैठ के नीचे ज़मीन पे नहीं बैठ पाता था सर. बहुत दर्द होता था? बहुत दर्द सर. इधर उस डॉक्टर को दिखाए? हाँ सर, वो आयुर्वेद वाले डॉक्टर होते हैं सर, हाँ. वहाँ पे 1.5 महीना दिखाया. बाकी जब तक दवा खाऊं तब तक तो सही रहे, फिर बाद में वैसे को वैसे हो जावे सर. फिर हमारे चाली का 2 जाने अग्निकर्म सारवा में आए थे, वो मेरे को बोले 1-2 बार जाके देखो, आपको फर्क पड़ जाएगा. वो लोग के कहने पे यहाँ पे आया सर. दूसरे से तीसरे बार सर मेरे को बहुत फर्क पड़ा. अभी तो सर 90% अच्छा हो गया सर. 90% सही हाँ है सर, अभी काम धंधा सब कर लेता हूँ, खा पी लेता हूँ, तकलीफ नहीं होती है सर. हल्का हल्का दुखाव रह गया सर. पहले कैसा चलते थे ऐसा याद है? हाँ सर. पहले कैसे तो चलते थे? वो चल के ऐसे दिखाइए. सर, दीवार पकड़ के एक पाँव ये- तो मेरा सर उठे नहीं. हाँ, कैसे चलते थे? यहाँ करके दिखाइए कैसे चलते थे. सर ये वाला मेरा पाँव तो उठे ही नहीं. ये कैसे? पाँव ना ऐसे करके चल पाता हाँ, था. चलिए वैसे. चलने में बहुत तकलीफ होती थी सर. अभी तो बढ़िया हो गया. अभी तो जैसे बोलो वैसे चल लेता ऐसे हूँ. चलते थे? हाँ, ये पाँव मेरा पूरा नहीं उठे सर. जमीन बहुत पे दर्द होता था? बहुत दर्द होता सर. घुटने की तकलीफ बहुत ही तकलीफ थी. बहुत- और अभी कैसा है? अभी तो आराम हो गया सर. अभी तो जैसे बोलो वैसे चलता हूँ, खड़ा रह लेता हूँ. चल के दिखाइए. चल अभी- देखे तो माने. वहां तक जाइए, तेज चलिए. इससे तेज चल सकते हैं? वापस आइए, थोड़ा सा तेज. अरे तो चल नहीं सकते थे, वो दौड़ रहे हैं अभी अग्निकर्म के बाद. बहुत अच्छा हो गया बहुत ना? अच्छा है सर. तो बहुत सब लोगों को क्या बताते हैं आप? बढ़िया बताते हैं सर. बोलते हैं 1 बार 2 बार जाके आजमा के देखो, आपको फर्क पड़ जाएगा. सबको यही बोलते हैं सर. અહીંયા બેઠા હશે એમાંથી ઘણા બધા દર્દીઓને આવી તકલીફ હોય, ઓપરેશનનું કીધું હોય. ખાલી ઓપરેશનની સલાહ આપી હોય કેટલા દર્દી ઓપરેશનનું કીધું આવ્યા. આ જો કેટલા બધા દર્દીઓ હાથ ઊંચો કર્યો. બધા દર્દીઓને ઓપરેશન કરવાનું કીધું છે, પણ ઓપરેશન વગર અગ્નિકર્મ સારવારથી બહુ સારા રિઝલ્ટ આપણને મળે છે. નિયમિત તમે આવશો, ડૉક્ટર કહે પ્રમાણે આ સારવાર કરશો તો ચોક્કસ સારું થશે. અને 1, 2, 3 વખત સારવાર કરીને પછી આપણે બંધ થઈ જઈએ એવું નહીં કરવાનું. નિયમિત આવવાનું, 6-7 ટ્રીટમેન્ટ કરાવો તો ઘણું સારું થશે. અને દુખાવાની ગોળીઓ ખાતા હોય, વર્ષોથી દવાઓ ખાતા હોય તો દવાઓ પણ બંધ થઈ જાય, ઇન્જેક્શનોની પણ જરૂર નથી અને બિલકુલ આડઅસર વગર અગ્નિકર્મ સારવારથી આપણને સારું થઈ જાય.